નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચા નિર્ણયમાં સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં આજે મુદ્દો એવો લીધો છે કે મહાવિકાસ આઘાડી જે છે સરકાર, એટલે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં છે. અને જે પ્રકારે સંકટ ઊભું થયું છે એ સંકટ જે ઊભું થયું છે એની પાછળ એમના શિવસેનાના સંકટમોચક હનુમાન છે એકનાથ શિંદે, એમના દ્વારા જ ઊભું થયું છે. કારણ કે એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે અને તેઓ તેમની સાથે 11 જેટલા ધારાસભ્યોને ગઈકાલે રાત્રે એટલે કે સોમવારે મોડી રાત્રે સુરત લઈને આવ્યા અને બીજા 19 ધારાસભ્યો આજે સવાર થતાં સુરત પહોંચ્યા. સુરત પાસે ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં 30 ધારાસભ્યો શિવસેનાના જે સરકારથી નારાજ છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કામગીરીથી નારાજ છે અને જે પ્રકારનો રાજકીય ગરમાવો સવારથી વધ્યો છે અને સવારથી શરૂ થયો છે, તેમાં ક્યાંક ને ક્યાંક દરેક વિપક્ષ એટલે કે ખાસ કરીને મહાવિકાસ આઘાડી પાર્ટીના જે ગઠબંધનની પાર્ટીઓ છે, શિવસેના, કોંગ્રેસ અને સાથે સાથે એનસીપી, આ તમામને એવું છે કે ક્યાંક ને ક્યાંક આ બધાની પાછળ ભાજપ જવાબદાર છે, ભાજપનો હાથ છે. કારણ કે ભાજપની સરકાર નથી, એનડીએની સરકાર નથી. મહારાષ્ટ્રમાં અનેક વખત પહેલાં ટ્રાય કર્યો સરકાર બનાવવા માટેનો, પરંતુ જે પ્રકારે સરકાર ન બની શકી, સૌથી મોટો પક્ષ મહારાષ્ટ્રમાં હોવા છતાં પણ ભાજપ સરકાર ન બનાવી શક્યો અને મહાવિકાસ આઘાડી પાર્ટી શિવસેના જે હિન્દુત્વને વરેલી પાર્ટી છે, બાળા સાહેબ ઠાકરેની પાર્ટી છે અને તે હિન્દુત્વના મુદ્દે વર્ષોથી લડત આપતી હતી અને અચાનક જ તેણે પોતાનું આખું જે મૂળ રૂપ હતું એ ચેન્જ કરી અને જે પ્રકારે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને સરકાર બનાવવા માટેનો પ્રયત્ન કર્યો અને સત્તા પર આવવાની લાલચ ઉદ્ધવ ઠાકરેની હતી, મુખ્યમંત્રી બનવાની લાલચ હતી અને તેમાં સત્તા પર આવ્યા. મહાવિકાસ આઘાડીની રચના થઈ, એમવીએની રચના થઈ. એમાં ત્રણે પક્ષોના જે ધારાસભ્યો હતા ભેગા થયા અને તમામે ભેગા થઈને સરકાર રચવા માટેનો દાવો કર્યો. રાજ્યપાલે સરકાર રચવા માટેનું આમંત્રણ આપી દીધું, સરકાર રચાઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદરખાને ખેંચતાણ ચાલતી હતી. કારણ કે પરિવારવાદવાળી પાર્ટી શિવસેના પરિવારવાદવાળી પાર્ટી છે, સાથે સાથે કોંગ્રેસ પણ પરિવારવાદવાળી પાર્ટી છે અને એનસીપી પણ. આ ત્રણ પરિવારવાદવાળી પાર્ટી છે. કારણ કે શિવસેના બાળા સાહેબ ઠાકરેની પાર્ટી, બાળા સાહેબ ઠાકરે ઊભું કરેલું અને સંગઠન, અને પછી ઉદ્ધવ ઠાકરે, બાળા સાહેબ ઠાકરેના ગયા પછી ઉદ્ધવ ઠાકરેના હાથમાં આવ્યું અને અત્યારે એમનો દીકરો આદિત્ય ઠાકરે પણ આ જ લાઇનમાં છે અને પરિવારવાદની પાર્ટી છે. એનસીપીની વાત કરું તો શરદ પવાર, સુપ્રિયા સુળે, અજીત પવાર, બધા જ જે પવાર બંધુ છે, પવાર ફેમિલી છે, એમનું જ બધું ચાલે ત્યાં શાસન. અને કોંગ્રેસ એ તો જગ જાહેર વાત છે, કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય કોઈનું ચાલતું નથી અને આ ત્રણે પરિવારવાદવાળી પાર્ટી ભેગી થઈ અને મહાવિકાસ આઘાડીની રચના થઈ અને સરકાર બની. સરકાર ચાલી ક્યાંક ને કંઈક મુદ્દાઓ સામે આવતા રહ્યા, ક્યાંક ને ક્યાંક અંદર ખેંચતાણ થઈ. કોઈક વખત એનસીપી નારાજ થાય, કોઈક વખત કોંગ્રેસ નારાજ થાય અને હવે તો રહીને શિવસેનાના ધારાસભ્યો પણ નારાજ થઈ ગયા અને 30 જેટલા ધારાસભ્યો નારાજ થયા છે અને તમામ સુરતમાં તંબુ તાણીને બેઠા છે અને રિસોર્ટ પોલિટિક્સ ચાલુ થઈ ગયું છે. જે રિસોર્ટ પોલિટિક્સ ગુજરાતમાં શરૂ થયું હતું વર્ષો પહેલાં, સૌથી પહેલું ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ થયું હતું 1975માં, 1975માં. ચીમનભાઈ પટેલ એ વખતે કોંગ્રેસના નેતા હતા અને એમને મુખ્યમંત્રી બનવું હતું અને મુખ્યમંત્રી બનવા માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પંચવટી ફાર્મ છે નરોડા રોડ ઉપર અમદાવાદમાં, ત્યાં પંચવટી ફાર્મમાં લઈ ગયા અને ત્યાં આગળ રસોડું બધું ચાલુ થયું અને ત્યાં આગળથી રાજનીતિ શરૂ થઈ. અને કોંગ્રેસમાં એ વખતે કેન્દ્રમાં દેશના વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા અને ઇન્દિરા ગાંધીએ તાત્કાલિક તેમના દૂતોને મોકલ્યા અને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ ચીમનભાઈ પટેલ હતા, સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ, તે માનતા નહોતા અને એ વખતથી પંચવટી ફાર્મનું નામ પ્રપંચવટી ફાર્મ બની ગયું. કારણ કે પ્રપંચ રચવામાં આવ્યો હતો અને આવું જ રિસોર્ટ રાજકારણ આજે દેશના અલગ રાજ્યોમાં ફેલાયું છે અને તેનું છેલ્લું પરિણામ આ શિવસેનાનું છે મહારાષ્ટ્રમાં અને મુંબઈથી તેઓ સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે. તો દર્શક મિત્રો, જે રીતે મહાવિકાસ આઘાડીમાં સંકટ ઊભું થયું છે, સરકાર સંકટમાં છે. કારણ કે જે પ્રકારના ધારાસભ્યો છે અને જે પ્રકારની સંખ્યાબળ છે એ જોતા સરકાર લઘુમતીમાં આવી શકે છે. સરકારને વિશ્વાસનો મત મેળવવાનું કહેવામાં આવે તો વિશ્વાસનો મત જીતી શકે એમ નથી. ત્યારે આ સંજોગોમાં આ મામલા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાયા છે કોંગ્રેસના નેતા વિરમ દેસાઈ અને રાજકીય વિશ્લેષક કિંજલબેન દેસાઈ. સૌથી પહેલા આપણે વાત કરીશું વિરમભાઈ જોડે. વિરમભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચા નિર્ણયમાં.
વિનોદભાઈ, સૌથી પહેલો સવાલ, વિનોદભાઈ અનમ્યુટ કરજો તમારો મોબાઈલને. જી વિનોદભાઈ, મારો સૌથી પહેલો સવાલ, પરિવારવાદ વાળી પાર્ટીઓનો સમૂહ મહાવિકાસ અઘાડી, શિવસેના જોઈ લો, એનસીપી જોઈ લો, કોંગ્રેસ જોઈ લો, પરિવારવાદ વાળી પાર્ટી આ સંઘ કાશીએ કેવી રીતે પહોંચે? મારો પહેલો સવાલ તમને. સૌથી પહેલા તો જે આપણે વાત કરી અભિજીતભાઈ, પહેલા મેં સાંભળ્યું તમે જે આગળ જે લાઈન બોલી રહ્યા હતા એમાં તમે કોંગ્રેસને એકદમ એમ કહ્યું કે તો પરિવારવાદ વાળી પાર્ટી છે, તો મને મહારાષ્ટ્રની અંદર તમે બતાવો કે સત્તામાં ત્યાં મહારાષ્ટ્ર પ્રદેશની અંદર જે કયા પરિવારની વાત તમે કરો. તો શિવસેનાની અંદરની જો વાત કરો તો શિવસેના એ એક વ્યક્તિ દ્વારા જે આખી પાર્ટીને ઉભી કરવામાં આવી હતી બાલા સાહેબ ઠાકરે દ્વારા, અને એ શિવસેનાની સાથે એને સમર્થન જયારે કોંગ્રેસ પાર્ટીનું માંગ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનું સમર્થન આવ્યું, તો બે સાથે મહાઆઘાડી બનાવીને એક એલાયન્સ બન્યું અને એલાયન્સની સાથે બધા સામૂહિક જે નિર્ણયો હોય એને પેલું એ કરી મિનિમમ પ્રોગ્રામ એક નક્કી થયો અને એના સાથે અમે બનાવ્યું. એટલે પહેલા તો સૌથી પહેલા હું વિરોધ તમારી બાબતનો કરું છું કે તમે જે રીતે પરિવારવાદ કોંગ્રેસને મને બતાવો કે કયા પરિવારવાદમાં કોંગ્રેસ કરે તમે જોતો રહે છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો હું તમને 1 થી 50 પરિવાર એવા બતાવું કે જે પરિવારવાદમાંથી આવે છે, તો ક્યારે એની વાત નથી કરવામાં આવતી. ગાંધી પરિવારનું છેલ્લા 30 વર્ષથી આજે 90 થી ચાલુ કરો ને 1990 થી તમે ચાલુ કરો, છેલ્લે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી દેશના બન્યા એ પછી તમે જોઈ લો 2022 સુધીમાં અને 2014 સુધી તો સરકાર હતી, 10 વર્ષ યુપીએ શાસન રહ્યું, ક્યાં અમે સત્તામાં કોંગ્રેસના ગાંધી પરિવાર ક્યાં સત્તામાં હતું મને બતાવો. એટલે લોકોને ગુમરાહ કરવા માટેનો જે આ લોકોનો પ્રપંચ જે ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ વાત આવે છે ત્યારે સીધી રિસોર્ટ પોલિટિક્સ ની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. કઈ બીજી કઈક વિરમભાઈ તમને રોકવા માંગીશ, વિરમભાઈ તમને રોકવા માંગીશ. વિરમભાઈ રિસોર્ટ પોલિટિક્સ શરૂ કોણે કર્યું? મારી વાત પહેલા સાંભળો, મારી વાત સાંભળો. નહીં, તમે રિસોર્ટ પોલિટિક્સ ભાજપ કરે છે એવું કહો છો. નહીં, વિરમભાઈ મારી વાત પહેલા મારી વાત સાંભળો. રિસોર્ટ પોલિટિક્સ ની શરૂઆત કોણે કરી? 1975 ચીમનભાઈ પટેલે કરી હતી. પંચવટી ફાર્મમાં કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના ધારાસભ્યોને લઈને પંચવટી ફાર્મમાં ગયા હતા. સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ. 1975 રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત ગુજરાતમાંથી થઈ હતી અને કોંગ્રેસ પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી હતી. તો કયા આધારે તમે એમ કહી શકો કે ભાજપ રિસોર્ટ પોલિટિક્સ કરે છે? એ પછી કઈ પાર્ટીમાં ગયા હતા અને કઈ પાર્ટી પણ કોંગ્રેસમાં હતા કે નહીં? કોંગ્રેસમાં હતા કે નહીં? ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એમને સરકાર બનાવી, એ પછી કોંગ્રેસમાં પાછા આવ્યા, ફરીથી એમને પાછું ઘર વાપસી કરી. એટલે એ બધા મુદ્દાઓ ઘણા બધા છે. પણ સાથે સાથે 95 આપણે શંકરસિંહ વાઘેલાને પણ ના ભૂલવા જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા ને એમને જે ખજૂરાઓ કાંડ કર્યું એ બધાની સામે નજરની સમજ છે. પણ માત્ર ને માત્ર સૌથી પહેલા આઝાદીની લડત લડાઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટી તો આઝાદીની લડત પણ લડતી હતી અને આઝાદી બી કોંગ્રેસ અપાવી છે. એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે લોકોને સ્વતંત્ર રહેવાનું શીખવા એ પણ કોંગ્રેસે આપેલું છે, લોકોને બંધારણીય અધિકાર એ પણ કોંગ્રેસે આપેલા છે. તો આ ઘણી બધી બાબતો છે જેને ક્યાંક સાઇડલાઇન કરીને એક ક્યાંક ખરાબ પાર્ટીમાં થયું છે તો એના ઉપર વારંવાર આંગળી ચીંધવામાં આવે છે. એ આ ભારતીય જનતા પાર્ટી ષડયંત્ર હોય છે. કોંગ્રેસ જયારે પોતાના ધારાસભ્યોને બચાવવા માટે થઈને અને ક્યાંક રિસોર્ટમાં લઈ ગઈ હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી વાળા એવું કહેતા હોય છે કે રિસોર્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે કોંગ્રેસનું. અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે એ ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, જેવી રીતે મહારાષ્ટ્રમાં સરકાર તોડવાના પ્રયત્નો કર્યા છે અને એની સાથે કોઈ પણ ને સામ દામ દંડ ભેદની નીતિથી એમને દબાવવાનો પ્રયાસ જ્યારે કરવામાં આવે છે ને ત્યારે શિવસેનામાંથી નીકળેલો વ્યક્તિ જ્યારે પોતાના 30 ધારાસભ્યો લઈને અને સુરતની અંદર આવે છે તો બહુ ખૂબ જ હાસ્યાસ્પદ બાબત છે. ત્યારે આ લોકો એ કરે તો તમે કરો તો ભવાઈ, એ કરે તો રામલીલા, આ એવી વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે સત્તામાં રહેવા માંગે છે, માત્ર ને માત્ર સેવાના નામે લોકોને હથેળીમાં ચાંદ બતાવી અને સરકારમાં આવવું, પ્રજાને ભ્રમિત કરવી અને
આપણે જોતા આવ્યા છીએ કે આ સરકાર નથી, આ લોકો ભવિષ્યતા છે. જ્યારે પણ વાત કરે છે ત્યારે ભવિષ્યની જ વાત કરે છે કે અમે 30માં આ કરીશું ને 25માં આમ કરીશું ને 24માં તો આના ફાયદા મળી જવાના છે. એ પછી અગ્નિવીરની વાત હોય, ખેડૂતો માટેના કાળા કાયદા બનતા હોય તો એની વાત હોય, એ ભવિષ્ય. અને જે એનાથી પ્રતાડિત છે એને તો પૂછવામાં આવતું જ નથી ક્યારે તમને આનો ફાયદો. એમને પૂછ્યા વગર મન ફાવે એવા એમને કાયદા બનાવવા. અને હું પર્ટિક્યુલર રાહુલ ગાંધીની હું જયારે વાત કરું તો રાહુલ ગાંધી ઉપર ટાર્ગેટ કરીને માત્ર કોંગ્રેસને ખતમ કરવા માટે થઈ એક જ વ્યક્તિ આખા દેશની અંદર અત્યારે છે જે ચોકીદાર ચોર છે, એની સાથે સાથે ખુલ્લે આમ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોઈ હિંમત દાખવતું હોય તો માત્ર ને માત્ર રાહુલ ગાંધી છે. અને જાણે છે ભારતીય જનતા પાર્ટી, એટલા માટે એ લોકોએ એજન્સીઓનો ઉપયોગ કરી અને કોંગ્રેસને અને વિરોધ પક્ષોને દબાવવા, ખાસ જયારે લીડ રોલમાં કોંગ્રેસ છે ત્યારે કોંગ્રેસને દબાય એટલે બીજા વિરોધ પક્ષો પણ સાથી દળો છે એ પણ દબાય. આ એક બહુ મોટી રાહુલ ગાંધી ઉપર પણ એમને હાથ નાખીને સૌથી મોટી એમની ભૂલ કરી છે. એ આવનારી ચૂંટણીમાં તમને દેખાઈ આવશે. રાહુલ ગાંધી અત્યાર સુધી સફળ જ રહ્યા છે. એ તમે કર્ણાટક લઈ લો, તમે મધ્યપ્રદેશ લઈ લો, એમના પ્રમુખ સ્થાને જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે આ બધા જ રાજ્યો કોંગ્રેસે જીતેલા છે. પણ આવું પોલિટિક્સ કરીને લોકોને સામ દામ દંડ ભેદની નીતિમાં જે સરકારમાં ઉપર જયારે દિલ્હીમાં સત્તા સ્થાને બેઠેલા છે ત્યારે આ બધી એજન્સીઓને ખુલ્લી મૂકી અને ક્યાંક સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને દબાવવામાં આવે છે, સરકારો તોડવામાં આવે છે. જે રાષ્ટ્રીય પક્ષો છે એમની સરકારને તોડવા માટેનું આ સૌથી મોટું ષડયંત્ર. ચોક્કસ. આપણી સાથે કિંજલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક. કિંજલભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે મહાવિકાસ અઘાડી જે શંભુ મેળો, આમ તો બધી જ પાર્ટીઓ અત્યારે કેન્દ્રમાં પણ શંભુ મેળો છે, એનડીએની સરકાર હોય, યુપીની સરકાર હોય, જે ગઠબંધનની સરકાર હોય શંભુ મેળો જ કહેવાય આપણી પત્રકારત્વની ભાષામાં. તો આ શંભુ મેળો કાશીએ પહોંચવાનું 5 વર્ષ પૂરા કરે પહેલાં જ ક્યાંક ને ક્યાંક કાયમ કંઈક ને કંઈક વાંધા વચકા, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય, સમસ્યાઓ આવતી હોય. અને આજે હદ થઈ ગઈ કે 30 ધારાસભ્યો શિવસેનાના મુંબઈથી નીકળીને સુરત પહોંચી ગયા. મુંબઈ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર, પ્રશાસન એમનું, પોલીસ એમના અંદરમાં, તેમ છતાંય કોઈ ભણક સુદ્ધા ના આવી અને તમામ 30 ધારાસભ્યો એકનાથ શિંદેના નેતૃત્વમાં સુરત પહોંચી ગયા. અને સુરત પહોંચી ગયા પછી જ્યારે પાણી વહી ગયું પછી પાણી આવવા માંડ્યું, પાળ બાંધવા બેઠા. ઉદ્ધવ ઠાકરે તેમના દૂતોને મોકલ્યા, તેમના દૂતો સાથેની વાતચીત થઈ, પરંતુ કોઈ પરિણામ ના આવ્યું. પણ આ જે અસંતોષ છે એની પાછળનું મુખ્ય કારણ શું છે? અભિજીતભાઈ, મુખ્ય કારણ તમે પૂછો છો તો દીવા જેવું સ્પષ્ટ 2019 થી જ છે કે જ્યારે પણ આ ચૂંટણી લડાઈ હતી 2019માં મહારાષ્ટ્રની, ત્યારે એક ગઠબંધન હતું બીજેપી અને શિવસેનાનું, અને એના આધારે ચૂંટણી લડાઈ હતી. અને એના આધારે અમુક સીટો ઉપર શિવસેના માત્ર હતી, ત્યાં બીજેપી નહોતી. અને એ લોકો એ રીતે ઇલેક્શન માટે પોતાની સીટની વહેંચણી વગેરે કરી હતી અને લોકોએ મત પણ એ રીતે આપેલું હતું. અને કોંગ્રેસ અને એનસીપી ને બધા અલગ રીતે ચૂંટણી લડેલા હતા. ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી એટલું બધું, જો કે બહુમતી બીજેપી પાસે હતી, પરંતુ જે 56, 54 અને 44 ની જે સીટો મળી હતી ત્રણે બીજી પાર્ટીઓને, અને એના કારણે જે સત્તાની ખેંચતાણ થઈ, એટલે જે મૂળભૂત સ્થાપના શિવસેનાની થઈ હતી હિન્દુત્વના બેઝ ઉપર થઈ હતી. પરંતુ જયારે સત્તાની લાલસા આવી, સત્તા બને એવી સંભાવનાઓ ઊભી થઈ, એટલે તરત જ એમણે એક પાર્ટી સાથેનું ગઠબંધન છોડી અને બીજી 2 પાર્ટી સાથે ગઠબંધન કરી અને સત્તા લીધી. તે વખતે પણ આપણે જોયું હતું કે 1.5 દિવસમાં કેટલું બધું ઉપર નીચે થયેલું, કે પહેલા બીજેપીના સીએમ માટેની વાત આવી, પછી રાતોરાત સવારના વહેલી સવારે શપથ ગ્રહણ ચાલુ થયું, પછી પાછું બપોર સુધીમાં પાછી બાજી પલટાઈ અને વળી પાછું શિવસેનાની સાથેનો ઉદ્ધવજીની સરકાર રચાઈ. એટલે એ વખતે સરકાર રચાઈ ત્યારે પણ ઘણા બધા શિવ સૈનિકો હતા જેમને મનમાં એક આક્રોશ હતો કે આપણા જે મૂળભૂત હિન્દુત્વની વિચારધારા વાળી પાર્ટી અત્યારે આપણે કોમ્પ્રોમાઇઝ કરીને બીજી જગ્યાએ ગઠબંધન કરી સત્તા માટે. પણ ઘણીવાર રાજનીતિમાં આવું થતું હોય છે. તો એ જે વખતનો આક્રોશ હતો ત્યારે તો થાળે પડી ગયો, સરકાર બની ગઈ. પરંતુ જે દબાયેલું હતું એ અત્યારે આટલા વખત પછી, વચ્ચે આપણે એવું કહી શકીએ કે 2 વર્ષ કોવિડ ના ગયા, કદાચ નહીતર જો કોવિડ ના આવ્યું હોત તો આ પરિસ્થિતિ જે આજે 2022માં આવી છે કદાચ 1.5-2 વર્ષ પહેલા પણ આવી શકી હોત. પણ જળસપાટી પર અત્યારે એ લોકોનો આંતરિક આક્રોશ જે છે શિવસેનાનો એ બહાર આવ્યો છે. આપણે હમણાં જ પ્રેસ જોઈ કે કોંગ્રેસ અને એનસીપી ના નેતાઓ કહે છે કે અમારો આમાં કોઈ રોલ નથી, અમારા જે ધારાસભ્યો છે તો અમારી પાસે યથાવત છે.
આ શિવસેનાનો આંતરિક માળખો છે એ પોતે સુલઝાવે. હવે બરાબર. શિવસેનામાં તે વખતે આ જે મૂળભૂત જે લોકોની વિચારસરણીની વિપરીત જઈને સરકાર બની, એ મુખ્ય કારણ છે કે અત્યારે આક્રોશ જળ સપાટી પર આવી રહ્યો છે. અને રાતોરાત પછી અત્યારે આપણે જોયું કે 11 ધારાસભ્યો સાથે અને પછી બીજા 19 ધારાસભ્યો આજે જોડાઈ રહ્યા છે અને 30 ધારાસભ્યો પાસે છે એવું એકનાથ શિંદેજી કહે છે. અને હજી એમણે ખુલીને કીધું નથી. હજી પણ જયારે એમના પુતળા પડે છે ત્યારે એ પાછા ત્યાં શિવસેનાના જણાવી રહ્યા છે ઉદ્ધવજીને કે મેં હજી વિરોધ નોંધાયો જ નથી, તો મારા પુતળા કેમ બાળવામાં આવે છે? એટલે જ્યાં સુધી પાકો નંબર નહીં આવે ત્યાં સુધી વિરોધ ખુલીને થશે પણ નહીં, ત્યાં સુધી કોઈ સ્ટેટમેન્ટ બીજો આવશે પણ નહીં. પાકો નંબર આવી જાય પછી ચોક્કસથી મને એવું લાગે છે કે રાજકીય ટર્બ્યુલન્સ છે જ અને કાલ સવાર સુધીમાં કે કાલ બપોર સુધીમાં ક્લેરિટી આવી પણ જશે કે બહુમતી કોની તરફ જાય છે. એટલે જે 3 પાયા પર રચાયેલી ઉદ્ધવ સરકાર છે ચોક્કસ અત્યારે તો ખતરામાં જણાય છે. અને મુખ્ય કારણ એ છે કે મૂળભૂત વિચારધારાથી વિપરીત જવાથી શિવસેનાના કાર્યકર્તાઓમાં આંતરિક વિખવાદ અને આંતરિક મતભેદ સર્જાયો છે. ચોક્કસ. વિનોભાઈ, તમને પાછો પૂછીશ કે શિવસેનાના ધારાસભ્યો નારાજ છે, એનસીપીમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી છે સરકારની કામગીરીથી કે ઉદ્ધવ ઠાકરેના પોલિસી અથવા તો એમની જે કામગીરી છે એનાથી. કોંગ્રેસમાં પણ ક્યાંક અંદર ખાને નારાજગી છે. પહેલાં પણ આપણે જોયું છે ઘણા વખત પહેલાં કે જે પ્રકારે કોંગ્રેસે પણ અનેક વખત આ મામલે રજૂઆત કરી છે, મંત્રીમંડળમાં હોય કે પછી મહાવિકાસ અઘાડીની બેઠક થઈ હોય એની અંદર તમામ પાસાઓની ચર્ચા થઈ છે. અને આજે પણ જે પ્રકારે શિવસેનાના ધારાસભ્યોનું અસંતોષ બહાર આવ્યો છે ને જે 30 ધારાસભ્યો સુરતમાં ડેરા નાખીને બેઠા છે, તંબુ તાણીને બેઠા છે, એમ કહીએ તો ખોટું નથી, ત્યારે કોંગ્રેસ પણ સફાળી જાગી છે અને કોંગ્રેસના નેતાઓ પણ મુંબઈથી દિલ્હી પહોંચી ગયા. દિલ્હીમાં મિટિંગોનો દોર શરૂ થયો, એનસીપીના નેતાઓનો પણ મિટિંગોનો દોર શરૂ થયો, ભાજપમાં પણ. તો શું કોંગ્રેસની નારાજગી આમાં કોંગ્રેસ ફાયદો ઉઠાવશે કે નહીં ઉઠાવી શકે? અનમ્યુટ કરજો વિરમભાઈ, અનમ્યુટ કરજો તમારું. અભિજીતભાઈ, એમાં શિવસેનાનો આંતરિક મામલો છે અને વાત રહી એનસીપી ની, તો હું એનસીપી નો પક્ષ રાખવા નથી આવ્યો કે હું શિવસેનાનો પક્ષ રાખવા, હું કોંગ્રેસનો પ્રવક્તા છું, કોંગ્રેસની વાત કરી. તો કોંગ્રેસમાં ક્યાંય નારાજગી નથી. અને જે કોમન મિનિમમ જે તો જે જ્યારે તમારી સંયુક્ત સરકાર બનતી હોય છે ગઠબંધન વાળી, ત્યારે આ ચર્ચાનો સૌથી મોટો ધર્મ એ હોય છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ, એટલે બધાને સાથે રાખીને અને એ પ્રોગ્રામ બનાવવામાં આવે છે. એના તળે સરકારની રચના થતી હોય. બરાબર. એટલે મને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટીમાં અમારે કોઈ વિવાદ હોય આ બાબતને લઈને. કોંગ્રેસના લોકો સાથે જ્યારે એમને સમર્થન કરેલું છે તો ત્યારે બધા જ એક સુરમાં બોલ્યા છે અને બધા એમની સાથે છે. પણ ક્યાંક શિવસેનામાં વિખવાદ થયો છે કે એનસીપીમાં છે તો એનસીપી નો જવાબ એમના પ્રવક્તા આપી શકે કે શિવસેનાના પ્રવક્તા આપી શકે. પણ જ્યારે કંઈક આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે તો અમારા હાઈકમાન્ડ સાથે ચર્ચા બી થાય. બરાબર. એટલે એનો મતલબ એવો નથી કે અમારામાં પણ વિખવાદ છે કે કંઈક વિવાદ હાઈકમાન્ડ સાથે અમારો પક્ષી અમે ની સમજ છે કે આ રીતની પરિસ્થિતિ નિર્માણ ક્યાંક પામી રહી છે. ભારતીય જનતા પાર્ટી ક્યાંક અહીંયા સામદામ દંડ ભેદી નીતિ અપનાવીને શિવસેનાના ધારાસભ્યોને કે બીજા ત્રીજાને લઈ ગઈ છે સુરતમાં. અને એ સુરત કેમ? એટલે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે અને ત્યાંથી નજીકનું રાજ્ય છે, સુરતની અંદર એ લોકો રહી ગયા છે. એટલે સૌથી મોટી આમાં સંદેહ આવે કે ભારતીય જનતા પાર્ટી આમાં ઇન્વોલ્વ છે. બરાબર. આ સીધી વસ્તુ છે. મારા બેન કિંજલબેને જે બહુ સરસ વાત કરી કે સીટો ભારતીય જનતા પાર્ટી સીટો વધારે હતી, સરકાર બની શકી હોત એમની. એટલે ગોવાની પણ એ જ વાત આપણે કરવાની હતી કિંજલબેન કે ગોવામાં બી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કોંગ્રેસ જ હતી, પણ એને પણ ક્યાંક તોડી નાખવામાં આવી અને એમની સત્તા બનાવવામાં આવી. કર્ણાટકમાં બી આ જ પરિસ્થિતિ નિર્માણ પામી, મધ્યપ્રદેશમાં પણ આ જ પરિસ્થિતિ થઈ. આ બધી જગ્યાએ કોંગ્રેસ સત્તામાં હતી, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સત્તા બનાવવાની હતી અને એમને રજૂઆત પણ અમે રાજ્યપાલ સમક્ષ પણ મૂકેલું હતું. અને બંનેમાં તો અમે શપથવિધિ સાથે મારા મુખ્યમંત્રીશ્રીએ આરૂઢ પણ થયા બંને રાજ્યોમાં. ત્યાં પરિસ્થિતિ શું થઈ એ આપણે જોઈએ છીએ. એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. એના માટે પ્રજા ગૌણ વસ્તુ છે. માત્ર સત્તાને જ મહત્વ આપતી આ પાર્ટી છે. અને આવનારા દિવસોમાં જો આને રોકવામાં નહીં આવે
તો લોકશાહી તો અત્યારે 75% નહીં, હું કહું સુધીની લોકશાહી આ દેશની અંદર ખતમ થઈ ગઈ છે. કોઈ પણ કાર્યક્રમ અત્યારે આપણે કરવા હોય છે કે એના વિરોધ કરવાના કોઈ પણ જે બંધારણીય અધિકાર આપણને મળેલા છે એ અધિકારોનો ક્યાંય પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી, પોલીસની મંજૂરી આપવામાં આવતી નથી અને લોકોને ઘરમાં નજરકેદ કરી લેવામાં આવે છે વિરોધ પક્ષના નેતાઓને. એટલે હિટલરના રસ્તે ચાલી રહ્યા છે આપણા આજના પ્રધાનમંત્રી, એ આવતીકાલના હિટલર છે, જો અહીંયાથી રોકવામાં નહીં આવે. અને હું રાજકીય વિશ્લેષકો પાસે પણ હું અપેક્ષા રાખું ને એમને વિનંતી કરું કે જે સત્ય છે તમારી આત્મા જે કે નહીં એ રીતની વાત મૂકો તમે, કે જે રીતે આ લોકો દબાવી રહ્યા છે. તમારા ને મારા જ પૈસા છે, ચૂંટણીઓ વારે વારે કરવી પડે આવી રીતે સરકારો તોડવાની અને ચૂંટણીઓ વારે વારે કરવી એ તમારા ને મારા ખિસ્સાના પૈસા જ જાય છે ચૂંટણીઓમાં. પણ વિરમભાઈ તમને રોકવા માંગીશ, રાજકીય વિશ્લેષકનો ધર્મ નિભાવીને વિરમભાઈ તમને રોકવા માંગીશ. વિરમભાઈ વિનંતી કરું છું, મારી વિનંતી છે હરીને. વિરમભાઈ હું તમને કહું, તમે એક મિનિટ વિરમભાઈ, એક મિનિટ મારી વાત સાંભળો. સરમુખત્યાર શાહી તરફ આગળ વધી રહી. વિરમભાઈ મારી એક વાત સાંભળો, મારી એક વાત સાંભળો. મારી આ વાતમાં સહમતિ છે કે કિંજલબેન એક મિનિટ, મારે વિરમભાઈને સવાલ પૂછો. એટલે વન નેશન વન ઇલેક્શન જ થવું જોઈએ, આ વાતમાં મારી બરાબર. વિરમભાઈ તમે એમ કીધું કે ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે શિવસેના એટલે કે મહાવિકાસ આઘાડીના જે શિવસેનાના ધારાસભ્યો છે એ સુરક્ષિત રહે એટલા માટે અહીંયા આવ્યા. તો 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલ ચૂંટણી લડતા હતા અને એ વખતે કોંગ્રેસના 42 ધારાસભ્યોને કર્ણાટક લઈ ગયા હતા. તો શું એ કોંગ્રેસની સરકાર હતી ત્યાં કર્ણાટકમાં સુરક્ષિત રહે? કારણ કે અહીંયા આગળ ડર હતો એવું તમે કહો છો, તો ત્યાં આગળ લઈ ગયા. તો શિવસેનાના ધારાસભ્યો નારાજ થયા અને શિવસેના એ નારાજ ધારાસભ્યો મહારાષ્ટ્રમાં રહે તો એ લોકોને જોખમ ના રહે એટલા માટે કરીને એવું અહીંયા આવ્યા, જેમ કોંગ્રેસના ધારાસભ્યો ગયા હતા. તો આમાં ખોટું શું કર્યું? અને બીજી વાત કે પૈસા આપીને અથવા તો કોથળીઓ આપીને અથવા તો બેગો આપીને ખરીદી રહી છે, તો આની શરૂઆત કોણે કરી? કોંગ્રેસે કરી છે હોર્સ ટ્રેડિંગની શરૂઆત. એ બાબતે શું કહેવું તમારું વિરમભાઈ? કોંગ્રેસનું તમે વારે વારે વાત કરો છો અભિજીતભાઈ, એ જ છું કે કોંગ્રેસને ઘણા બધા સારા કામો કર્યા છે, એકાદ કંઈ ખોટું તમે જે અત્યારે જે રીતે ઉલ્લેખ ચિમનભાઈ પટેલનો કરીને જે પ્રપંચ ફાર્મની જે વાત કરી તમે, એ કદાચ એકાદ એવી કોઈ કોંગ્રેસની જે ઘટના છે કે મુવમેન્ટ જે થયેલી છે એ કોંગ્રેસમાંથી ગયા હતા ચિમનભાઈ પટેલ, કયા પક્ષમાં ગયા હતા, કોનું સમર્થન હતું એ પણ આપણે જોવું જોઈએ. કે જે વખતે જનતા દળ યુનાઇટેડ જનતા દળ અને એ જનસંઘને બધા જોડે હતા ને એ લોકો દ્વારા જ કરવામાં આવેલું હતું. ચિમનભાઈ પટેલને એ રીતે જ એમની દોરવણી થયેલી હતી. એટલે જ્યારથી આ લોકો રાજનીતિમાં આવ્યા છે, જનસંઘ RSS દ્વારા દોરવણીથી ચાલતું, એ ત્યારથી આ એમનો આ એક સ્થળો એ ઘુસાડ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા પહેલાની લઈ લો, એ ત્યાંથી આ ઘુસાડવામાં આવેલું છે. એટલે તમે કોંગ્રેસને સીધો તમે આક્ષેપ કરો છો, કોંગ્રેસની વાતમાં ભૂલી જાઓ. કોંગ્રેસમાં કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસે હંમેશા પ્રજાના હિતને પ્રાધાન્ય આપેલું છે અને પ્રજાના હિત માટે જ કાર્યો કરેલા છે. અને એના શ્રેષ્ઠ ઉદાહરણો તમારે જોવા હોય તો આજના પ્રધાનમંત્રી આપણી જે અસ્કયામતો જે વેચી રહ્યા છે, જે પ્રજાના માટે બનાવેલી જે વસ્તુ હતી એ બધી જ અસ્કયામતો જયારે વેચી રહ્યા છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કોંગ્રેસે પ્રજાલક્ષી કાર્યો કરેલા હતા. એ પછી નાની શાળાઓ હોય કે પછી વિજ્ઞાન ક્ષેત્રની કોઈ આપણે મંગળ ઉપર જવાનું હોય તો બધા જ કોંગ્રેસે કરેલું છે. તમે પાછલા 8 વર્ષથી શાસનમાં ભારતીય જનતા પાર્ટી છે તો મને બતાવો ને. અને સ્પષ્ટ બહુમતી સાથે બેઠા તમને કોણ રોકવાડું? પણ કોઈ પણ પ્રજાલક્ષી જે પ્રજાના હિતનું કાર્ય હોય, જ્યારે કોઈ પણ એમને નિર્ણય જે લીધા છે એ નિર્ણયોમાં હંમેશા પ્રજા રોડ ઉપર જ ઉતરી છે કે ભાઈ અમારે જોતું નથી, શેના માટે તમે આ નવું લાવો છો? એ તમે ખેડૂતોના કાયદાની વાત કરો કે પછી તમે અત્યારે જે અગ્નિપથની વાત ચાલી રહી છે એની વાત કરો, એ લોકોને જોતું નથી, તમે શેના માટે ઠોકી બેસાડવા બેઠા છો? અને પછી ઉદ્યોગપતિ જે એમના માનીતા ઉદ્યોગપતિ છે એમને લાવી અને એમાં સ્ટેટમેન્ટો કરાવવાના કે અમે નોકરી, તો અત્યારે ઘણા જ બેરોજગારો છે, પ્રતિભાશાળી છોકરાઓ છે, કેમ એમને અત્યારે તમે નોકરી નથી આપતા? 4 વર્ષ પછી એમને જ અમે આપીશું નોકરી, અત્યારે આપો ને. ચોક્કસ. એટલે આમની કરણી અને કથનીમાં ફરક છે. માત્ર ને માત્ર તાનાશાહી અત્યારે ચાલી રહી છે અને સરમુખત્યારશાહી સ્થાપના થવામાં હજુ 1 વર્ષનો સમય છે. જો દેશની જે ગેરમાર્ગે દોરાયેલી છે એ લોકોને ડરાવી ધમકાવીને આ લોકોને મૂળ સત્તા મેળવી અને એક ચક્રી શાસન કરવું છે આ દેશની અંદર અને હિટલર શાહીને અહીંયા સ્થાપિત કરવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ જ્યાં સુધી કોંગ્રેસ છે ત્યાં સુધી એમની એ તાકાત નથી. કોંગ્રેસ કોઈ પણ
જે કંઈ પણ એમના બલિદાનો આપવા પડશે તો કોંગ્રેસ પાર્ટી બલિદાનો આપવા તૈયાર છે, પણ લોકશાહી જીવંત રાખવા માટે કોંગ્રેસ છેલ્લી લડાઈ લડી લેશે. ચોક્કસ. કિંજલબેન, વિરમભાઈ, આપણી સાથે હિમાંશુ ભટ્ટ, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુરતથી જોડાયા છે, એમને પાસે જઈશું. હિમાંશુભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચાની એરેનામાં. હા, બોલો બોલો અભિજીતભાઈ, કેમ છો આપ? હિમાંશુભાઈ, સૌથી પહેલો સવાલ તમને પૂછીશ કે મહાવિકાસ આઘાડીમાં એવું તે શું થયું કે 30 જેટલા ધારાસભ્યો મુંબઈથી રાતોરાત નીકળીને સુરતમાં ધામા નાખીને બેઠા છે? એવો તો કેવો અસંતોષ હતો કે આવું પડ્યું? નહીં, અસંતોષની વાત જ નથી અભિજીતભાઈ, અસંતોષની વાત જ નથી. આ જ્યારે આઘાડીની સ્થાપના થઈ અને મહારાષ્ટ્રમાં એ લોકોએ સરકાર બનાવી ત્યારે કેટલીક ફેક્ટ્સ જાણવાની આપણે જરૂર છે. તે વખતે એક તો કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો હતો, જેમાં એવું નક્કી થયું હતું કે 2.5 વર્ષ ઉદ્ધવ ઠાકરે રાજ કરશે અને બાકીના 2.5 વર્ષ બીજા બે જે ભાગીદારો છે, એનસીપી હોય કે કોંગ્રેસ હોય, તેમાંથી કોઈક રાજ કરશે. બરાબર. હવે 2.5 વર્ષ પતવા આવ્યા છે. આજે આટલી બધી વાતો ચર્ચાઓ હું જે સાંભળી રહ્યો હતો કે કોંગ્રેસ આમ અને ભાજપ આમ, ભાઈ કોંગ્રેસ ભાજપનો કોઈ વાત જ નથી અહીંયા. આપણે 30 ધારાસભ્યો એમ માનીને ચાલીએ કે 30 MLAs જે સુરત આવીને બેઠા છે, એ 30 જો પક્ષ પલટો કરે બરાબર તો પણ બહુમતી સ્પષ્ટપણે આવવાની નથી. બરાબર. જે ફેક્ચ્યુઅલ પોઝિશન છે આજની, બરાબર, તેને આપણે સમજવાની જરૂર છે. રાઈટ. મારો તો સિમ્પલ સવાલ એ છે, આટલી બધી વાતો થઈ કે ભાઈ કરની કોચ, કેવું કોચ, આ તે બધું બરાબર છે, બધી વાત એ ભૂતકાળની વાતો છે. બરાબર. આજના જમાનામાં આજે સુરતમાં આવીને કોઈ 28-30 MLAs બેઠા હોય, બરાબર, મતલબ શું થયું? બધાને એમ જ લાગે કે આ એક મોટો વિરોધ થઈ રહ્યો છે. બરાબર. એવું કશું નથી થઈ રહ્યું. બરાબર. મને જ્યાં સુધી રાજકીય રીતે સમજ પડે છે ત્યાં સુધી આ એક બહુ મોટા ત્રિઅંકી ખેલનો પહેલો અંક ભજવાઈ રહ્યો છે. બરાબર. ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક એવી છે કે આજે અમદાવાદ પાસે સાણંદમાં કેટલીક હોટલો બુક થઈ ચૂકી છે. બરાબર. મુંબઈ એરપોર્ટ ઉપર કેટલાક વિમાનો ચાર્ટર્ડ પ્લેન થઈને અમદાવાદ આવવા માટે તૈયાર છે. બરાબર. ઓકે. સભ્ય સંખ્યા જોઈએ, ભાજપના 106 MLAs છે. જો માની લો કે આવતા 24 કલાક પછી આવતીકાલે સાંજના આ બધા MLAs ત્યાં જઈને બેઠા હોય તો બરાબર. વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેને સત્તા છોડવી નથી. બરાબર. તું નહીં તો તારો ભાઈ. બરાબર. રાઈટ. અને આ વાત અત્યારે બની રહી છે. રાઈટ. ચોક્કસ. આમાં કેટલાકના નામો આવશે, કેટલાકના નહીં આવે, કોઈ પડદા પાછળ હશે, પણ રાજકારણ એ રાજકારણ જ છે. બરાબર. બિટવીન ધ લાઇન્સની વાત કરું તો ઇટ્સ અ વેરી સિમ્પલ ઇક્વેશન wherein કે ધ બ્લડ રિલેશન્સ ડાઈ વેરી હાર્ડ. બરાબર. લોહીનો જે સંબંધ છે, હિન્દુત્વની એ વાત છે, તે નથી શિવસેના છોડવાનું, નથી ભાજપ છોડવાનું. બરાબર. ચોક્કસ. અલ્ટિમેટલી દે આર ગોઈંગ ટુ બી ટુગેધર. બરાબર. આ મારું રાજકીય ગણિત છે. ઓકે. ઓકે. અને જ્યાં સુધી કોંગ્રેસની વાત છે કે એનસીપીની વાત છે, શરદ પવાર ભલે કે આ લોકોની આંતરિક બાબત છે, ભાજપના નેતા પણ એમ જ કહે છે કે ભાઈ શિવસેનાની આંતરિક બાબત છે, તો પહેલો અંક જ ભજવાઈ રહ્યો છે. ભાઈ આ 24 કલાકમાં ખતમ થવાની વાત નથી. બરાબર. ઓકે. It will take a few days. Right. And these few days are going to be very critical. Right. For Maharashtra's politics. કેમ કે કેટલાક રાજકીય પક્ષો એવા છે ત્યાં આગળ કે જે લોકો રાજકીય રિડન્ડન્સી જેને આપણે કહીએ કે જે લોકો પોતાનું રાજકીય વજૂદ ગુમાવી રહ્યા છે અને તે ગુમાવવાના છે. બરાબર. ચોક્કસ. કે મિનિમમ પ્રોગ્રામ હેઠળ જે કાર્યો નથી થયા તે હવેના 2.5 વર્ષમાં થશે. ધીસ ઇઝ વોટ આઈ લુક એટ ઇટ. બરાબર. અને એમાં ભાજપ કોઈ રોલ નહીં ભજવે. રાઈટ. જે રોલ ભજવાશે
તે સેનાના જ પોતાના લોકો ભજવશે. રાઈટ, ચોક્કસ ચોક્કસ. કિંજલભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે ઉદ્ધવ ઠાકરેના પક્ષના 30 ધારાસભ્યો સુરત આવ્યા. ઉદ્ધવ ઠાકરે એમના દૂતને મોકલ્યા, મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠકને સુરત પહોંચાડ્યા. સુરત પહોંચ્યા, ત્યાં આગળ પહેલાં મળવાની ના પાડી એકનાથ શિંદે, પછી મિટિંગ થઈ, બેઠક યોજાઈ, બેઠકમાં કશું જ પરિણામ ન મળ્યું, નિષ્ફળતા મળી. તો હવેનું આગલું સ્ટેપ શું હોઈ શકે? એકનાથ શિંદે અને આની કંપની જે છે 30 ધારાસભ્યો, એ લોકોનું આગલું સ્ટેપ શું હોઈ શકે? એ ભાજપમાં સામેલ થશે કે નવી સરકાર રચવા માટેનું ભાજપના સમર્થનથી નવી સરકાર રચે અને મુખ્યમંત્રી બને એકનાથ શિંદે, એવા કોઈ આકલન કરી શકાય ખરા અત્યારે? અભિજીતભાઈ, આ જે ચમત્કારિક આંકડો છે ને એ 145 નો જે સરકાર બનાવવા માટે, એ જેમ આપણા બીજા રાજકીય વિશ્લેષક ભાઈએ કહ્યું કે એ જે પેલું ટગ ઓફ વોર હોય ને, કે એકદમ પાતળી જેને કહેવાય એક જણાને ઓછું પડે છે ને એકની પાસે સહેજ વધારે છે. એટલે હવે છેલ્લા જે 2-3 લોકો જે આમથી આમ જશે એની ઉપર ડિપેન્ડન્સી રહેશે. અપક્ષનું મહત્વ વધી ગયું, નાની નાની પાર્ટીઓના એક બે ધારાસભ્યોનું મહત્વ વધી ગયું. કારણ કે સરકાર બનાવવા માટે હવે આ જે નાનો જે આંકડો કહેવાય એ પણ ખૂબ મહત્વનો બનશે. એટલે સરકાર કોણ બનાવશે? અત્યારે તો હાલમાં એનસીપી, કોંગ્રેસ, શિવસેનાની સરકાર છે, પણ એ જે પ્રમાણેનું અત્યારે થઈ રહ્યું છે કે 106 આમની પાસે, બીજેપી પાસે છે, +30 હોય તો પણ જે 136 થાય, પછી બીજે થોડી ઘટ પડે 8-10 ધારાસભ્યોની, તો એ ક્યાંથી લાવવા? જો એ પણ આવી જાય તો ચોક્કસથી જે ડોમિનેટિંગ રોલમાં એકનાથ શિંદેજી રહેશે અને એ માંગણી કરી શકે છે કે જો બીજેપી સાથે રહીને સરકાર બનાવવામાં એમના ધારાસભ્યો મદદ કરે, એ માંગણી કરી શકે છે કે સીએમ પદ એમને મળે. પરંતુ મને એવું લાગે છે કે જો આ ગઠબંધન થાય તો પણ સીએમ પદ તો બીજેપીના નેતૃત્વમાં, એટલે કે ફડણવીસજીના નેતૃત્વમાં થશે, એવી જ રીતની ગોઠવણ થશે જો આ લોકો આ જાદુઈ આંકડો પહોંચી શકે તો. એટલે શિંદેજીને કોઈ મહત્વનું ખાતું, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એવું કોઈ મુખ્ય હોદ્દો આપી શકાય. કે મહારાષ્ટ્ર આખા દેશની જેને કહેવાય કે ફાઇનાન્શિયલ કેપિટલ કહી શકાય, એટલે એ આટલા મોટા રાજ્યની મોટી જવાબદારી માંગી શકે છે આ ગઠબંધન કે આ એક કોર્ડિનેશન માટે. એટલે ચોક્કસથી નવી પાર્ટી બનાવે એવી તો કોઈ સંભાવના નથી. જો એમણે સરકાર બનાવવાના રોલમાં આવો છે તો બીજેપી પાસે જ જવું પડશે. એવો કોઈ બીજો રસ્તો, જાદુઈ રસ્તો આવવાનો નથી કે એ પોતે કંઈક બીજું કરી શકે. એટલે કાં તો એઝ ઇટ ઇઝ છે એ રીતે સરકાર ચાલે, કાં તો એ સરકારનો ભંગ થાય અને નવી સરકાર બીજેપીના ગઠબંધનમાં એકનાથ શિંદેજી 30 ધારાસભ્યો પ્લસ થોડા જોઈશે બીજા વધારે એની સાથે કરે તો જ એ થાય. પણ ચીફ મિનિસ્ટર પદના દાવેદાર નહીં બને એવું મારું માનવું છે. ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસે અભિજીતભાઈ, મારે એક નાનકડી વાત આમાં કહેવાની. હાજી, બોલો. હિમાંશુભાઈ, તમને અવાજ આવે છે મારો? શિંદે ચીફ, હાજી, હા, બહુ ક્લિયર આવે છે, બહુ જ ક્લિયર આવે છે. બોલો. એકનાથ શિંદે જે વાત થઈ એકનાથ શિંદેની, હા, બીજેપી અહીંયા આગળ, મારું એવું માનવું છે કે હું જે રીતે જોઈ રહ્યો છું આખી વાતને, બીજેપી વિલ પ્લે ધ રોલ ઓફ અ કિંગ મેકર. કેમ કે મહારાષ્ટ્રનું રાજકારણ ગુજરાતથી થોડુંક અલગ છે. મલ્ટી પાર્ટી સિસ્ટમ ત્યાં આગળ કામ કરી રહી છે અને એના કારણે અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે બીજેપીને 106 હોવા છતાં પણ દે કુડ નોટ ફોર્મ ધેટ ગવર્મેન્ટ. બરાબર. એ લોકોએ વિપક્ષમાં બેસવાનું નક્કી કર્યું. તો અત્યારે પણ જો ડાયા હોય તો એ લોકો એમ જ કહેશે, વિલ બી ધ કિંગ મેકર્સ, વિલ નોટ બી ધ કિંગ, લેટ ધ કિંગ સફર. બરાબર. કેમ કે અલ્ટિમેટલી તો 56, 53 અને 44 284 ના હાઉસમાં અત્યારે રાજ કરે છે અને એ 3 મળીને એ 3ની સાથે કેટલાક 8-10 અપક્ષો જોડાયા તો એ લોકોને બખા છે અત્યારે. બરાબર. એટલે મને જો જે દેખાઈ રહ્યું છે તે એ દેખાઈ રહ્યું છે કે બીજેપી ચૂંટણી લાવવાની જગ્યાએ દે વિલ સે યુ ફોર્મ ધ ગવર્મેન્ટ અગેન, શિવસેનાને કહેશે, બરાબર, અને વી વિલ સપોર્ટ યુ. આ વસ્તુ આગળ જતા થવાની છે, પણ આના માટે હજુ 3 અંકનો એક આખો મોટો ડ્રામા ભજવાશે. કેટલાક કપાઈ જશે, કેટલાક અસ્તિત્વમાં રહેશે.
અને એક વસ્તુ જોજો તમે કે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ આવા બળવાની સ્થિતિ આવી છે પશ્ચિમ ભારતમાં, ત્યારે સુરત ક્યારે એનું એપિસેન્ટર નથી રહ્યું. આ વખતે પહેલી વાર એવું કંઈક બની રહ્યું છે કે વેર ઇટ સ્ટાર્ટ ફ્રોમ સુરત. બરાબર. એની પાછળના કેટલાક કારણો છે. સમજનારા સમજી જશે, નહીં સમજનારા નહીં સમજે. મહારાષ્ટ્રની પોલિટિક્સ અને સુરત બહુ નજીક છે. બરાબર. બિઝનેસમાં તો બંને બહુ નજીકથી સંકળાયેલા છે. એક જ સીધી સાદી વાત નાનકડી કહી દઉં રેફરન્સમાં કે જ્યારે જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય ને, મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, સુરતથી 50,000 કાર્યકરો મુંબઈની 6 બેઠકો ઉપર જઈને, લોકસભાની 6 બેઠકો ઉપર જઈને ઘરે ઘરે પ્રચાર કરે છે. રાઈટ. આટલા સમજી લેજો. બરાબર, ચોક્કસ. વિનોદભાઈ, તમારી પાસેથી જાણીશ, તમે તમારા જવાબમાં એવું કહ્યું હતું, જો હું ભૂલતો ના હોઉં તો કોંગ્રેસમાં કોઈ અસંતોષ નથી, તો પછી બેઠકો કરવાનો મતલબ શું? દિલ્હીમાં સરકાર સત્તા પર છે, સરકારમાં ભાગીદાર છીએ, કારણ કે કોંગ્રેસ પાસે બહુ ગણતરીના આંગળીના વેઢે ઘણા એટલા રાજ્યો રહ્યા છે. સત્તા પર હોવાને કારણે અને સત્તા ગુમાવવાનો વારો આવે એવી શક્યતા હોવાને કારણે બેઠકોનો દોર શરૂ કર્યો, એવું નથી લાગતું? જો અસંતોષ નથી તો બેઠકો કેમ? સરકારમાં અમે બેઠા છીએ, સાથે છીએ. જેમ હમણાં હિમાંશુભાઈએ કહ્યું કે અમે કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે અમે બેઠેલા છીએ સરકારની સાથે. જ્યારે કઈ પરિસ્થિતિ આવી નિર્માણ પામી છે તો કોંગ્રેસની પણ જવાબદારી બને છે કે હાઈકમાન્ડને એનો જે ચાર્જ છે બતાવવો પડે. કોંગ્રેસ એના માટે હાઈકમાન્ડ સાથે પોતાનો પક્ષ બી મૂકે કે આ રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો શું કરવું? તો એ ચર્ચા એક કોમન સેન્સની વાત છે કે ચર્ચા હાઈકમાન્ડને જ જાણ કરવી પડે અને એના સાથેની મીટિંગ પણ થાય. એટલે પણ વાત એ છે કે જેમ હિમાંશુભાઈએ કહ્યું અને કિંજલબેને પણ કહ્યું કે સરકાર બનાવવા માટેની જે પરિસ્થિતિ છે, જો એમને ભારતીય જનતા પાર્ટીના જો મુખ્યમંત્રી એ વખતે બનાવવાની જે વાત હતી જો બની ગયા હોત તો પછી આ પ્રશ્ન જ નહોતો. એટલે એકનાથ શિંદેને પણ ત્યાં એ લોકો લઈ જઈને કે સરકાર બનાવવાને એના મુખ્યમંત્રી તો નથી જ બનાવવા, એ સ્પષ્ટ વાત છે. બનશે તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને જ બનવું છે. અને મેં જેમ અગાઉ કહ્યું કે પહેલા જ મેં કહી દીધું કે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર જ છે કે એમને સામ દામ દંડ ભેદી નીતિ અપનાવી અને આ લોકોને સુરતમાં લાવે છે. ગુજરાતનું શહેર છે એટલે ત્યાં આગળ સત્તા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે. આ લોકોને સાથે રાખી આ સૌથી મોટી બાબત એ જ છે કે ગુજરાતમાં શેના માટે રાખવામાં આવે છે? અહીંયા સેફ છે. સરકાર તોડવી, સરકાર ફરીથી સત્તામાં બેસવા માટે ભારતીય જનતા પાર્ટીના આવા થયા છે. પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરેજી અને એમના સાથી મિત્રોને જે કંઈ પણ જે તકલીફો છે એક મેજ ઉપર આવી અને એની ચર્ચા કરવી જોઈએ. પણ સીધા આવી રીતે બહાર જતું રહેવું અને જાહેરમાં આવી રીતે એમના જે નિવેદનો આવી રહ્યા છે એ હું માનું છું કે અયોગ્ય છે. એટલે એમને જે કંઈ પણ તકલીફો હતી તો એ ઉદ્ધવ ઠાકરે સાથે એમને બેસી, મુખ્યમંત્રીશ્રી સાથે બેસીને એની ચર્ચા કરવાની જરૂર હતી. આવી રીતે ખુલ્લું આવવાની જરૂર નથી. પણ જયારે ભારતીય જનતા પાર્ટી આમાં આવી થઈ છે કે આમાં સહભાગી છે, સરકાર તોડવા માટેના ષડયંત્રો જે છે એ પૂરા કરવા માટેની આ રાજનીતિ, સત્તા મેળવવા માટેની આ રાજનીતિ જયારે થઈ રહી છે ત્યારે આ બધા જ અસ્થાને છે આ પ્રશ્નો. પણ હું માનું છું ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરેજી આ બધામાંથી બહાર નીકળી અને પોતાના સાથી જે શિવસેનાના જે ધારાસભ્યશ્રીઓ છે એમને મનાવવામાં સફળ થશે. બરાબર. હિમાંશુભાઈ, તમારી પાસેથી જાણીશ કે જે પ્રકારે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે, અહીંયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા વચ્ચે પણ બેઠક યોજાઈ ગઈ અને જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે, દેવેન્દ્ર ફડણવીસ સવારના વહેલા મુંબઈથી દિલ્હી પહોંચી ગયા, બેઠકોનો દોર થયો. હવે એવા અહેવાલો પણ આવી રહ્યા છે, સૂત્રો પાસેથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે અમિત શાહ વહેલા મોડા ગુજરાત એટલે કે અમદાવાદ પહોંચે એવી શક્યતા છે. તો શું આ જે ધારાસભ્યો આવ્યા છે એ લોકોને મોડી રાત્રે અથવા તો વહેલી સવારે સુરતથી અમદાવાદ, ગાંધીનગર તરફ લઈ જાય અને અમિત શાહ સાથે બેઠક કરાવે, મિટિંગ કરાવે અને પછી આ સાગમટે બધા જ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જાય? કારણ કે એન્ટી ડિફેક્શન લો તો લાગવાનો નથી, મારી જો ભૂલ ના થતી હોય તો આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતાઓ કેટલી? નહીં, એ શક્યતાઓ ઘણી ઓછી છે. પ્રેક્ટિકલી કહું તો આ વસ્તુ બનવાની નથી. બરાબર. મને જે દેખાઈ રહ્યું છે અત્યારે તે જોતા
ભાજપમાં સીધા જોડાય ના એવું બનવાનું નથી. બરાબર. યસ, અમિતભાઈ પણ આ બધી વસ્તુઓ જે આ તમે જે બધી વાતો કરી કે અમની સાથે બેઠક થઈ, અમની સાથે બેઠક, આ બેઠકો તો દિલ્હીમાં રોજ જ થતી હોય છે. હવે કોઈક એક રાજ્યનું રાજકારણ ગરમાયું હોય એટલે આપણને એમ લાગે કે આના માટે આ લોકો મળ્યા. કદાચ ઘણી ઓછી વસ્તુ હોઈ શકે, ઘણી બીજી વસ્તુઓ પણ હોઈ શકે. અને અમિતભાઈનું તો ઘર છે અમદાવાદમાં, તો એ અમદાવાદ કેમ નહીં આવે? બરાબર. કે જો અમતભાઈ ભરૂચ આવીને રહી શકતા હોય તો અમિતભાઈ એમના ઘરે અમદાવાદ જઈને કેમ રહી શકે? એટલે એ પ્રકારની વાત આપણે ન કરી શકીએ. પણ વોટ વી કેન સે ઇઝ નાઉ ઇટ ઇઝ હોટ, ધ બેડ ઇઝ હોટ. હવે એને કઈ રીતે શેકવો એ આવતા 2 દિવસની રાજનીતિ નક્કી કરશે. બરાબર. અને આ જે છે કે 30 બળવાખોરો સીધા જઈને ભાજપમાં મળી જાય અને પછી ભાજપ વાળા 145 ની પરેડ કરાવે ગવર્નર સામે, એવી બધી ગણતરી હોય, હું નથી માનતો. બરાબર. કેમ કે એ પેટર્ન જૂની થઈ ગઈ સાહેબ. રાઈટ. આજથી 20-25 વર્ષ પહેલા જ્યારે કેશુભાઈ વિદેશ ગયા હતા અને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ થયો, શંકરસિંહ બાપુએ બધી વાર્તાઓ બરાબર હતી. ખજુરિયા કાંડ થયું, બધું થયું. યસ, એ બધું બરાબર છે. પણ હવે એ સમય નથી. અને મહારાષ્ટ્રના રાજકારણમાં જો તમે જોશો તો શિવસેનાની સાથે કાયમ આ બનતું આવ્યું છે. ઇતિહાસ જુઓ તો પહેલા ગોપીનાથ મુંડે, બરાબર, એમાં પહેલા છગન ભુજબળ. છગન ભુજબળ શિવસેનામાં હતા, શિવ સૈનિક હતા, એ બીજેપીમાં ગયા, પણ ક્યારેય સીએમ બન્યા નહીં. ડેપ્યુટી સીએમ, ઇફ આઈ રિમેમ્બર ઇટ રાઈટ. એટલે આ બધું ત્યાંના રાજકારણમાં થયા કરવાનું છે. બરાબર. એનું કારણ એક જ છે કે ગુજરાતની જેમ ત્યાં માત્ર ભાજપ અને કોંગ્રેસ નથી. શરદ પવારનું જે એક ફેક્ટર છે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખૂબ જ સબળપણે હજુ પણ ચાલે છે. અને એટલે જ એ લોકો શિવસેના જેટલી બેઠકો આ વખતે પણ મેળવી શક્યા છે. એટલે આપણે અમુક વસ્તુઓને ડિફરન્શિએટ કરવી જ નહીં. જે રીતે ગુજરાત ચાલે છે એ મહારાષ્ટ્ર નહીં ચાલે. બરાબર. મુંબઈની ભલે 6 સીટ ભાજપ જીતી જાય પણ મહારાષ્ટ્રમાં બધે નહીં જીતે. આ લોકોનો જ ચુકાદો છે અને બહુ કોમ્પ્લેક્સલી લોકોએ મહારાષ્ટ્રની પ્રજાએ આ ચુકાદો આપેલો છે. બરાબર. એટલે પ્રજાના કરોડો રૂપિયા ફરીથી વેડફવાની તો જરૂર છે જ નહીં. સમય પહેલા ચૂંટણી કરવાની જરૂરત છે નથી. બરાબર. પણ રાજકીય ઊંટ જે બાજુ કરવા બદલે એ બાજુ રમો. બરાબર. જે ચેસની બાજી જીતે તે લઈ જાય. પણ મને જે દેખાઈ રહ્યું છે તે એ દેખાઈ રહ્યું છે બીજેપી વિલ પ્લે ધ રોલ ઓફ અ કિંગ મેકર એન્ડ દેર બી અ કિંગ ફ્રોમ શિવસેના. રાઈટ. શ્યોર. આવતા 2.5 વર્ષ માટે પણ. બરાબર. કિંજલભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારનું અત્યારે રાજકીય કાવા દાવા થઈ રહ્યા છે, શું એકનાથ શિંદે, હું જો ભૂલતો ના આવું, એમાં જો કદાચ ખોટું હોય તો તમે મને સુધારજો, એ પહેલા ભાજપમાં હતા, હું ના ભૂલતો હોઉં તો ત્યાં સુધી, અને ભાજપના ખેલમાં આ બધું he has been a Shivsena worker, Shiv Sainik from the beginning. સંકટમોચક તરીકે ગણાતા હતા. બેસિકલી એમણે રાજકારણ કર્યું. સંકટમોચક તરીકે ગણાય છે ઉદ્ધવ ઠાકરેના. અને એ અંગત અને એની સાથે સાથે એ પ્રો હિન્દુત્વ વ્યક્તિ છે. હિન્દુત્વમાં ખૂબ માનનારા છે અને એમણે રિસેન્ટલી કેટલીક બાબતોમાં એકલા જવાની, આઈ થિંક થાણે કે કલ્યાણ કે એવા કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે એમણે શિવસેનાના વડાને ઉદ્ધવજીને કહ્યું કે તમે આપણે શિવસેનાએ એકલી ચૂંટણી લડવી જોઈએ, બરાબર, આ બધાની સાથે નહીં. રાઈટ. આઈ થિંક દેટ વોઝ ધ ક્રાક્સ, યુ નો. ત્યાંથી શરૂ થયેલો એ સંઘર્ષ. શિવસેનામાં પણ બે પ્રકારના જવાળ અને મવાળ જેને કહીએ એ 2 પ્રકારના વિચારો ધરાવતા લોકો છે. બરાબર. કેટલાક એવું ઈચ્છે છે કે અઘાડી સાથે લડે અને કેટલાક એવું ઈચ્છે છે કે શિવસેના પોતાનું સ્ટેન્ડ બનાવે. અને એકનાથ શિંદે ઇઝ ધ સેકન્ડ વન. શ્યોર. કિંજલભાઈ, તમને હું પૂછવા માંગીશ કે એકનાથ શિંદે સંકટમોચક ગણાય સામાન્ય રીતે,
અને એમણે પહેલી જે ટ્વીટ કરી આજે સવારે એમાં સ્પષ્ટ લખ્યું કે બાળા સાહેબ ઠાકરેના કારણે અમે આજે રાજનીતિમાં આગળ વધ્યા છીએ, રાજનીતિ એમણે શીખવાડી છે, હિન્દુત્વનો જે મુદ્દો હતો એ હિન્દુત્વના પથ ઉપર અમે ચાલનારા છીએ અને અત્યારની સરકાર એ પથ ભૂલી ગઈ છે. તો એ સરકારની સામે બાયો ચડાવી તો શું આ હિન્દુત્વનો જે મુદ્દો છે એ ભૂલીને ઉદ્ધવ ઠાકરે જે રીતે એનસીપી કોંગ્રેસ સાથે જોડાણ કર્યું એની સામેનો વાંધો મોટો હોય અને કાલ ઉઠીને ઉદ્ધવ ઠાકરે એમ કે અમે પાછા આમાં સરકાર નથી, આની સાથે સરકાર નહીં રાખી, અમે ભાજપ સાથે ગઠબંધન કરીશું ને તૈયાર છીએ, સરકાર બનાવે ને ઘીના ઠામમાં ઘી ઢળે એવું બની શકે ખરું? અત્યારે તો ડિસ્ટન્ટ પોસિબિલિટી જણાય છે અભિજીતભાઈ, થવાનું હોત તો 2019માં થઈ ગયું જ્યારે ગઠબંધનમાં સરકાર લડેલા અને પબ્લિકે જ્યારે 161 સીટો બંને ગઠબંધનને આપેલી હતી 288 માંથી, એ વખતે જ જો સમજદારીપૂર્વક થયું હોત તો થયું હોત. હવે આ સિચ્યુએશનમાં એવું ના થઈ શકે કે પેલી બાજુ ગઠબંધન તોડીને આખે શિવસેના પાછી ભાજપ સાથે આવીને સરકાર બનાવે. હું નથી જોતી કે એ શક્યતા દેખાય. પરંતુ જેમ આપણે વાત કરી કે અભિજીતભાઈ જી હાજી જી મનસુભાઈ હા બેન, કિંજલબેનને પતાવી દેવા દો પછી હું વાત કરું. હા બોલો કિંજલબેન તમે. ઓકે, સો શિવસેના બાલા સાહેબ ઠાકરેને એક ફિયરલેસ નેતા તરીકે એમની છબી હતી, એટલે એના જેવો હિન્દુત્વવાદી નેતા આપણે જોયો નથી. અને મહારાષ્ટ્રની એક આગવી ઓળખ, શિવસેનાની એક આગવી ઓળખ એમણે ઊભી કરેલી હતી. અને જ્યારે એ ઓળખ ક્યાંક આછી થઈ, એ ઓળખ જ્યારે ક્યાંક જેને કહેવાય ડાયલ્યુટ થઈ, ત્યારે ચોક્કસ એ લોકોનામાં આંતરિક વિખવાદ એ 2019માં પણ હતો. તે વખતે પણ 25 ધારાસભ્યો સહમતિ નહોતા આપી રહ્યા આ એમપીએ માટે, મહાવિકાસ અઘાડી માટે. પરંતુ પછી પાછળથી જેમ તેમ કરીને સંઘ કાશીએ પહોંચ્યો અને સરકાર બની. પણ જેને કહેવાય કે તમારું જે મૂળભૂત તમારી જે માનસિકતા હોય કે તમારી જે થોટ પ્રોસેસ કે બિલીફ સિસ્ટમ હોય એ કદાચ આ એક ગ્રુપ છે એ ચેન્જ ના કરી શક્યું. નવી જે જયારે 3 મોટી પાર્ટીઓના ગઠબંધનથી સરકાર ચલાવવાની હોય ત્યારે દરેકને જેમ હમણાં વિરમભાઈએ કીધું કે કોમન એજન્ડા હોય એની પર આવીને જ કામ કરવાનું હોય. એટલે જે અલગ અલગ પાર્ટી સ્પેસિફિક જે પોતાના કોર એજન્ડા હોય સાઈડમાં મૂકીને ત્રણેયને જે માફક આવે એ પ્રકારેની નીતિઓ બને, એ પ્રકારેની પોલિસીઝ બને. એટલે એ કદાચ શિવ સૈનિકોના જે આ ગ્રુપ જે અત્યારે જેને કહેવાય, તમે બાગી શબ્દ વાપર્યો, પણ જે અત્યારે એ હજી બાગી નથી થયા, હજી ખાલી એ લોકો સ્થળ છોડીને સુરત આવ્યા છે, હજી કઈ બીજું ડિક્લેર નથી કર્યું. એટલે જે અત્યારે એ ગ્રુપ છે એને પચ્યું ના હોય, ગમ્યું ના હોય, એ લોકો સહન ના કરી શક્યા હોય અને એના કારણે આ કોરોનાનો થોડોક 2 વર્ષ પત્યા એ સાથે જ એમણે પાછી એમની જે મૂળભૂત હિન્દુત્વવાદી વિચારસરણી તરફ પાછા આવવાનો વિચાર કર્યો હોય એવું ચોક્કસથી આમાં દેખાય છે. ચોક્કસ. કિંજલબેન, વિરમભાઈ, મનસુભાઈ, આમાં હું જી ટૂંકમાં કહેજો કારણ કે સમય બહુ ઓછો છે આપણી પાસે. મનસુભાઈ, ટૂંકમાં કહેજો, શું કેવું છે તમારે? બસ 30 સેકન્ડમાં એક જ વસ્તુ કહીશ કે જ્યારે કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો ત્યારે પહેલા 2.5 વર્ષ ઉદ્ધવ ઠાકરે ચીફ મિનિસ્ટર રહેશે એવું નક્કી થયું હતું. પછીના 2.5 વર્ષ એનસીપી કે કોંગ્રેસનો મુખ્યપ્રધાન હોવો જોઈએ. 2.5 વર્ષ પતી રહ્યા છે. ચોક્કસ. કિંજલબેન, વિરમભાઈ, હિમાંશુભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરી બદલ. તો દર્શકો, તો જે રીતે મહાવિકાસ અઘાડીની અત્યારે બાજી બગડી ગઈ છે અને બાજી બગાડનાર કોઈ નહીં, માત્ર ને માત્ર સંકટમોચક હનુમાન તરીકે ઉદ્ધવ ઠાકરેના સંકટમોચક હનુમાન એકનાથ શિંદે એ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં શું થશે? મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થશે? મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવશે કે મહારાષ્ટ્રમાં સરકાર જશે કે નવી સરકાર આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ કંઈક નવા જૂની મહારાષ્ટ્રના રાજકારણમાં ચોક્કસ થવાની છે. એ આવનારા થોડા સમયમાં ખબર પડી જશે. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહેજો ગુજરાતી ધડકન. નમસ્કાર.